જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે 11th આર્ટ્સ કોમર્સ અને 12th બરાબર બંનેને એક જ સબ્જેક્ટ છે, એટલે ઈમેલ રાઇટિંગ ની આજે આપણે સમજૂતી આપીશું. ઈમેલ રાઇટિંગ એટલે પહેલા સમજીએ. ઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ, મેલ એટલે પત્ર વ્યવહાર. કોમ્પ્યુટરનો યુગ છે. મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટરની અંદર બરાબર ઈમેલ કરવો હોય તો પહેલા ઇન્ટરનેટ સાથે આપણે જોડાણ હોવું જોઈએ. એક પહેલા સમજૂતી. પછી કોઈ પણ માહિતી આપણે મૂકવી છે સામેવાળી વ્યક્તિને તો આપણે મૂકી શકાય, અને તરત જ ઇલેક્ટ્રોનિક્સ મેલ એટલે આજે પત્ર વ્યવહાર છે, એટલે તમે આખી ફોર્મેટ તૈયાર કરો, લખી નાખો, અને પછી જે તે વ્યક્તિના ઈમેલ જે છે ગૂગલમાં જેનું ખાતું હશે બરાબર એને આપણે સેન્ડ કરી શકશું. તો પહેલા એક આ માહિતી છે ઉપચારિક. તો અહીંયા આગળ એક ઈમેલ મેં લખ્યો છે, એને બહુ સમજવું જરૂરી છે. 12મા ધોરણને પણ આ સેન્ડ કરવાનો છું અને 11th વાળાને પણ હું સેન્ડ કરવાનો છું, એટલે એક ખાસ ધ્યાન રાખજો. બે ધોરણને બરાબર આ જ ઈમેલ, અને 12મા વાળાને પાછું મેં 11મા ધોરણમાં મેં ચલાવ્યું છે, એટલે એ લોકો તો પરિચિત છે, પણ અત્યારે બધું વિસરાઈ ગયું હોય, ભૂલાઈ ગયું હોય, એટલે વળી પાછું આપણે અહીં આગળ સ્ટાર્ટ કરીએ છીએ નવેસરથી. તો પહેલી વાત, ઈમેલ રાઇટિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ પત્ર વ્યવહાર એટલે પત્ર લેખન. તો અહીંયા પહેલા ફ્રોમ છે. ફ્રોમ એટલે શું એ પહેલા સમજીએ. એટલે જેને આપણે ઈમેલ લખવાનો છે એનું gmail.com માં ખાતું હોવું જોઈએ. પછી ટુ એટલે આ જે પોતે લખનાર છે એટલે મોકલનાર હું હોઉં તો મારું અહીંયા ગૂગલમાં ખાતું હોવું જોઈએ. એટલે એક જે કહેવાય ને કે આ એક વેબસાઇટ જે છે એ વેબસાઇટ પર જઈ આપણે આ લખી શકીએ. પછી ટુ એટલે જેને આપણે મોકલવાનું છે તે. ટુ એટલે જેને મોકલવાનું છે તે. હવે પહેલી વાત, ઈમેલ લખતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે આ જે મેં લખ્યું છે, ફરી વાર હું તમને ટ્રાય કરું છું. જો આવી રીતના બરાબર. હવે નીચેની જે માહિતી છે ને એનું એક બોક્સ બનાવો ને તો વિચાર. આ તો બોર્ડ પર મેં કર્યું નથી, પણ મેં લખ્યું છે એ જ ટાઈપ છે. હવે એના હાસ્યો જે છે આપણા એ હાસ્યની અંદર કાં તો હાસ્યની બહાર આ જે છે એ તમે ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ અને છેલ્લા તમે સમાપન કરો બરાબર, એના અંદર 3 માર્ક છે. આટલું તમે જો કરો ને તો એને 3 માર્ક છે. પણ એવું નથી આટલું કર્યું સાહેબે આટલું કીધું આપણને, સરે આટલું કીધું એટલું જ કરવાનું છે, એવું નથી અહીંયા બરાબર. પણ જો અહીંયા ફ્રોમ સુરેશ પ્રજાપતિ 68@gmail.com yahoo.com કરો તો બી ચાલે. હવે આ જે સેજ tenglish.com એટલે @.com gmail.com. હવે સબ્જેક્ટ તમને એક ક્લુ આપ્યો છે ઉપર શાના વિશે તમારે ઈમેલ લખવો છે. તો અહીંયા આગળ છે વિશિંગ ધ બેસ્ટ લક, એટલે એક્ઝામની હોય, કોઈ સારું કાર્ય કરવા ગયા હોય ત્યાં શુભેચ્છા બરાબર, શુભેચ્છા પાઠવતો અહીંયા આગળ એક ઈમેલ આપણે લખવાનો છે. હવે અહીંયા આગળ આટલું થયું એટલે મોકલનાર, જેને મોકલવાનો છે તે, અને એક સબ્જેક્ટ. આટલું અને એક લાઈનમાં ઘણા શું કરે વિદ્યાર્થી, આ અહીં લખે, પછી આ ટુ જે છે એ આ સાઈડે લખે, અને વળી પાછું સબ્જેક્ટની અંદર અહીંયા આવે એમને એક લાઈનમાં સરસ બોક્સ બનાવીને લખવાનું છે. મેં એક બોક્સ નથી બનાવ્યું કારણ કે મારે
એટલે તમને ખ્યાલ આવી જાય. હવે માય ડિયર સ્મિતા, હવે આ જે સ્મિતા જે છે એ તમે જો કોણ લખે છે? સ્મિતા ને કોણ લખે છે? સુરેશ પ્રજાપતિ. માય ડિયર સ્મિતા એટલે લખનાર આ છે અને આને સ્મિતાને આપણે સંબોધન કરીને લખે છે. બરાબર, તો અહીં આટલું આવ્યું. પહેલા જે કહેવાય સંબોધન કરવાનું, અહીં સમાપન આવે એટલે માય ડિયર સ્મિતા. બરાબર, હવે આઈ વિશ, બરાબર, I wish you best of luck for your board examinations of 12th science. એટલે અહીં આગળ પહેલું એને કહી દીધું કે ભાઈ કયા પ્રકારની શુભેચ્છા આપે છે? તો કે એક્ઝામની, પરીક્ષાની, 12th science. I wish you best of luck for your board examination 12th science. I know you have worked hard. હું જાણું છું કે તમે સખત મહેનત કરી છે. And you definitely deserve the best result. અને તમે ચોક્કસ રિઝલ્ટ માટે તમે ડિઝર્વ છો. બરાબર, એના માટે લાયક છો તમે. બરાબર, શેના માટે? સારામાં સારા રિઝલ્ટ માટે તમે લાયક છો. તમે સારું અહીંયા આગળ મહેનત કરી છે. બરાબર, I know you have worked hard and you definitely deserve the best result. Take care. હવે પરીક્ષાની અંદર વિષય બદલાય, નિબંધ હોય, લેટર હોય, બરાબર, એપ્લિકેશનમાં એક સરખું જ લખવાનું, 12 વાળાની ઓછો. એપ્લિકેશનમાં જે મૂક્યું છે એ જ લખવાનું છે. એમાં વિચારના બદલે આપણે માહિતી જેમાં પૂરી પાડવાની છે, એમાં કોઈ ઉલ્લેખ નથી કરવાનો. તો પત્રની અંદર, રિપોર્ટ રાઇટિંગની અંદર અને ઈમેલ રાઇટિંગની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ કે વિષય બદલાય એટલે પેરેગ્રાફ આવે. તો અહીંયા પહેલી વાત વિશ કરી દીધું છે. પછી એક નવી વાત એ કરે છે, ટેક કેર યોર હેલ્થ ડ્યુરિંગ એક્ઝામિનેશન. ડ્યુરિંગ એટલે દરમિયાન, પ્રેપોઝિશન છે એટલે પરીક્ષા દરમિયાન તમારા તંદુરસ્તની કાળજી લેજો. યુ મસ્ટ, જો અહીંયા ભાર આપ્યું મસ્ટ એટલે you must revise all the subject, must the read for examination and confidence. આત્મવિશ્વાસ સાથે તમે તમારા વિષયોનું અહીંયા આગળ પુનરાવર્તન કરશો. may God help, ભગવાન તમારી મદદ કરે. you perform your and obtain the best result examination. ભગવાન તમારી મદદ કરે, તમારું પરફોર્મન્સ એટલે તમે સારું કરો and obtain the best result examination અને પરિણામ તમારું સારું આવે. એવી અહીંયા મૂક્યું છે. એને આ જે શુભેચ્છા આપે છે એ મૂક્યું છે. હવે ફરીવાર may God help you perform your and obtain the best result examination. once again, ફરી એકવાર wishing you all the best the examination with flying colors. એટલે ફરીવાર તમને શુભેચ્છા આપું છું કે તમે પરીક્ષાની અંદર સારા માર્કે પાસ થાઓ અને તમારું with flying colors એટલે કલરની જેમ તમે ઉડો એમ એવી શુભેચ્છા અહીંયા આપે છે. થેન્ક્સ. હવે અહીંયા થેન્ક્સ આનો એક માર્ક 1 2 3 અને 4 સોરી એટલે 1 2 3 માર્ક અહીં વચ્ચેના 2 માર્ક એટલે 5 માર્કનો અહીંયા નિવેલ પૂરો થાય. હવે છેલ્લા સમાપનમાં આપણે આભાર તો કરવો પડે. બરાબર, થેન્ક્સ, રિગાર્ડ્સ સુરેશ એટલે સુરેશને મારા આભાર, સુરેશને મારા પ્રણામ પાઠવજો. એટલે એનો સ્મિતાનો કદાચ ભાઈ હોઈ શકે. બરાબર, થેન્ક્સ રિગાર્ડ્સ યોર પેરેન્ટ્સ એમ પણ લખાય. થેન્ક્સ રિગાર્ડ્સ યોર મધર, ફાધર, સિસ્ટર. બરાબર, ગમે તેને આપણે રિગાર્ડ્સ અને પ્રણામ પાઠવવા. તો આ જે છે એ આખી જે માહિતી જે છે એ આ ઈમેલની છે. અને ઈમેલની અંદર ખાસ ધ્યાન રાખવાનું, સુંદર અક્ષર, સ્પેલિંગ મિસ્ટેક ન જોઈએ. આ સ્ટેપ બાય સ્ટેપ લખવું પડે. પરીક્ષાની અંદર ક્રમ એનો બદલાવો ન જોઈએ. લખવા ખાતર લખવાનું નથી, બહુ ઈઝી છે. પત્ર વ્યવહાર, ઈમેલ પત્ર વ્યવહાર, પહેલા જે પત્ર આવતો હતો એ પત્રની અંદર આપણે આમ લખતા હતા, પછી અહીંયા લખતા હતા, પછી અંદર વિગત લખતા હતા, છેલ્લા આપણે હવે આમાં બદલાઈ ગયું છે કારણ કે ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક પત્ર વ્યવહાર થયો.
બરાબર, ઝડપથી સંદેશો પહોંચી જાય, ઇન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ, બરાબર, ગૂગલમાં આપણું ખાતું હોવું જોઈએ, gmail.com, બેયનું સામસામી yahoo.com, gmail.com, બરાબર. તો એ સુરેશ પ્રજાપતિ 6868@gmail.com, gmail@gmail.com, વિષય બેસ્ટ આપલા સબ્જેક્ટ શું છે, મેઇન વિષય શું કે છે એ વાત છે. પરીક્ષાની તૈયારી કરવી, શરીર કસરત કરવી, શરીર નબળું હોય તો કસરત કરવી, સલાહ આપતો ઈમેલ, ખૂબ મહેનત કરવી, અભિનંદન પાઠવવા, જન્મદિવસની મુબારક આપવું, એ બધું જ જે છે એ સબ્જેક્ટની અંદર આવે, બરાબર. કોંગ્રેચ્યુલેશન કહેવું હોય, પરીક્ષામાં સારા માર્કે પાસ થયા હોય તો સબ્જેક્ટ બને કોંગ્રેચ્યુલેશન ફોર યોર એક્ઝામ, તમે સારા માર્કે પાસ થયા છો એ માટે તમને અભિનંદન પાઠવીએ છે. અહીંયા આગળ વિશિંગ બેસ્ટ લક એટલે શુભેચ્છા, પરીક્ષાની શુભેચ્છા આપે છે, એક્ઝામની એ વાત અહીંયા આગળ છે. તો આ ટોટલ જે છે એ ઈમેલ જે છે એ આપણે અહીંયા આગળ સમજાવ્યો છે. 12મા ધોરણ વાળાને કોઈ પ્રોબ્લેમ નથી, એને લગતા આપણે છે, બરાબર. છેલ્લી પરીક્ષા હોત તો એમાં ઈમેલ હોત, બરાબર. 10મા વાળા પણ જે છે એ 11મા વાળા છે, 10મા ધોરણમાં ભણીને આવ્યા છે, તેમ છતાં મેં અહીંયા આગળ આ ફરીવાર ચલાવ્યું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ઈમેલ રાઇટિંગ જે છે એ તૈયાર કરજો, બરાબર. ગમે તે આવે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ પ્રમાણે અહીંયા લખવાનું હોવું જોઈએ, ગપ્પા નહીં મારવા, જેટલું આપણને આવડે એ પ્રમાણે લખવાનું, બરાબર. બહુ સરળ ભાષામાં મેં લખ્યું છે, ફરીવાર રિપીટ કરું છું. From Suresh Prajapati 68@gmail.com to Sajaplis @gmail.com. Subject: wishing best luck. My dear Smita, I wish you best of luck for your board examinations of 12th science. I know you have worked hard and you definitely deserve the best result. Take care of your health during examination. You must revise all the subject, must read for examination and confidence. May God help you perform your and obtain the best result examinations. Once again, wishing you all the best the examinations with the flying colors. Thanks, regards, Suresh. તો વિદ્યાર્થી મિત્રો, આખો ઈમેલ અહીંયા સમજાવ્યો છે અને ઈમેલ સમજજો, માર્ક લેજો. જો સારામાં સારું અહીંયા લખાણ હશે, તમારું સબ્જેક્ટ તમારો સાચો હશે એવું નથી. પરીક્ષામાં કદાચ એડ્રેસ તમને ના આપ્યું હોય જીમેલનું, તો આપણે એક પોતાનું બનાવી દેવાનું, પછી તમારે એક મિત્રને લખવો છે, તમારા મિત્રનું એક બનાવી દેવાનું. આ રીતે દાખલા તરીકે અહીંયા સુરેશ પ્રજાપતિ છે, તો મારે અહીંયા કરવું છે દીપક ભગત 68, મારા બ્રધરને મારે લખવું છે, તો હું લખું દીપક ભગત 68@gmail.com. ચાલો, પછી જે કહેવાય અને મારે લખવું છે અહીં મારા ભગત પરેશ, બરાબર, એમ. એટલે તમે તમારી રીતે બનાવી શકો, તમારું પોતાનું એકાઉન્ટ બનાવી લખો. જો ન પરીક્ષામાં આપ્યું હોય તો, ને આપ્યું છે તો એ જ લખવાનું છે, બરાબર. તો આટલી માહિતી મેં પૂરી પાડી ઈમેલની, અને તૈયારી કરજો, બરાબર. જય સ્વામિનારાયણ.